Today we are going to learn Unit 2, The Human Robot, Part 4. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest means ધરપકડ. તેની ધરપકડ થયા પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપરાને મુક્ત કરવામાં આવ્યું. ઓન બેલ, બેલ મીન્સ જામીન ઉપર. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટની સુનાવણી ન આવે ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ મીન્સ ચોરાયેલી વસ્તુઓ. તો જે ચોરેલી વસ્તુ હતી એ એક પણ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, તેના ઘરમાંથી મળી નહીં. He had cleverly disposed them of through his gang. He had cleverly means ચાલાકીપૂર્વક, disposed them of through his gang. Disposed of means નિકાલ કરી દીધો. them એ સ્ટોલન આર્ટિકલ્સ માટે વપરાયો છે. તો એ ચોરાયેલી વસ્તુઓને તેણે નિકાલ કર્યો. થ્રુ હિઝ ગેંગ, તેની ગેંગ દ્વારા, તેની ટુકડી દ્વારા તે બધી વસ્તુઓનો તેણે ચાલાકીપૂર્વક નિકાલ કરી દીધો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, અને કોર્ટમાં તેણે બધા જ આક્ષેપો, ચાર્જીસ મીન્સ આક્ષેપોને તેણે ડિનાઇડ એટલે કે નકારી લીધા. Someone else seems to have tampered with Ramsingh 070's programs. Someone else એટલે બીજા કોઈકે, seems લાગે છે કે, to have tampered with Ramsingh 070's programs. રામસિંગ 070ના પ્રોગ્રામની સાથે બીજા કોઈકે ચેડા કર્યા હોય એવું લાગે છે. The police found me at home. પોલીસે મને ઘરેથી પકડ્યો. He argued. આ પ્રમાણેની પ્રેમ ચોપરાએ argued means દલીલ. Counsel Goyal cleared his throat and reached closer to the judge. Counsel means વકીલ. તો ગોયલ વકીલે પોતાનું ગળું ખંખેર્યું and reached closer to the judge, અને જજની પાસે પહોંચ્યો. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. Considering Mr. Chopra's explanation, તો મિસ્ટર ચોપરાના ખુલાસાને and the happenings of the last few days, અને છેલ્લા થોડાક દિવસોથી બનતી ઘટનાઓ કે જેનાથી મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ, ઘણા બધા ઝવેરાતી અને કિંમતી વસ્તુઓના વેપારી હેવ બીન અફેક્ટેડ, જેમને અસર થઈ છે, એવી ઘટનાઓને અને પ્રેમ ચોપરાના ખુલાસાને ધ્યાનમાં રાખીને ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ, એવું મને લાગે છે, ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું લાગે છે, ટુ નો જાણવું, ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટનું કામ જાણવાનું મને ખૂબ જ મહત્ત્વનું લાગે છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવામાં આવે. Robot goes to court where the headlines in the next day's papers. બીજા દિવસના ન્યૂઝપેપરમાં, સમાચારપત્રમાં હેડલાઇન્સ હતી કે રોબોટ ગોઝ ટુ કોર્ટ, રોબોટ કોર્ટમાં જાય છે, એવી બીજા દિવસના પેપરમાં હેડલાઇન્સ. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. તો વિટનેસ બોક્સમાં, વિટનેસ મીન્સ સાક્ષી, તો સાક્ષીને ઊભા રહેવાની જે જગ્યા છે, જે બોક્સ છે, એને આપણે વિટનેસ બોક્સ કહીશું. તો વિટનેસ બોક્સમાં ઊભેલા રોબોટને જોવા માટે ઉત્સુક, કીન મીન્સ આતુર, ઉત્સુક એવા લોકોથી
આખી કોર્ટ ઉભરાતી હતી. કોર્ટમાં ઘણા બધા લોકો રોબોટને જોવા આવ્યા હતા. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સલ ગોયલ છેલ્લે ક્ષણ સુધી પોઈન્ટને નોંધતા હતા, તેને જોતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ. તે ખૂબ જ આત્મવિશ્વાસુ લાગતા હતા. એન્ડ ક્રિસ્પ, અને ચોક્કસ પણ લાગતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પરંતુ પ્રેમ ચોપરા પણ આત્મવિશ્વાસુ લાગતો હતો. વાય? શા માટે? કારણ કે તેને ખબર હતી કે રોબોટ ક્યારેય એના માસ્ટરને દગો દેશે નહીં. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. આ મશીન મીન્સ રોબોટની વાત થઈ છે કે આ રોબોટ ક્યારેય બિટ્રે હિઝ માસ્ટર, બિટ્રે મીન્સ દગો નહીં દે, હિઝ માસ્ટર એટલે તેના માલિકને ક્યારેય દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ્સ બિગેન. કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 એ વિટનેસ બોક્સમાં દેખાયો. યોર ઓનર, કાઉન્સલ ગોયલ બિગેન. કાઉન્સલ ગોયલે શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ. મને સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ. આ પ્રકારના રોબોટ્સમાં મેમરી ટેપ એટલે કે સ્મરણની એટલે કે યાદશક્તિ માટેની જે ટેપ છે, કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. અગાઉના એક અઠવાડિયાની માહિતીનો તેમાં સમાવેશ. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. જજે કહ્યું કે આ ઘટના બન્યા પછી 15 દિવસ બાદ આપણે આ કેસને શરૂ કર્યો છે, આ મુકદ્દમો શરૂ થયો હતો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. જે આપણને મહત્ત્વની જરૂરી જે માહિતી છે, મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે કે તે ભૂસાઈ ગઈ હશે, એવું જજે કહ્યું. કાઉન્સલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાની તરફ જોઈને કાઉન્સલ ગોયલ ધીમેથી હસ્યા અને કહ્યું, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન ઇવર સિન્સ. કાઉન્સલ ગોયલ જજને કહે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન ઇવર સિન્સ. જ્યારે ઘટના બની ત્યારથી જ, તે દિવસથી જ આ રોબોટને સ્વિચ આઉટ એટલે કે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident. Ramsing 070 would obey his master. પ્રેમ ચોપરાનો ચહેરો પડી ગયો, પરંતુ he was confident. તે આત્મવિશ્વાસુ હતો, તેને વિશ્વાસ હતો, તેને ખાતરી હતી કે રામસિંગ 070 would obey his master. રામસિંગ 070 એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ. જે રહસ્ય, જે ગુપ્ત વાતો છે તે વેર સીલ્ડ, તે અકબંધ જળવાઈ રહેશે, તે બહાર આવશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે ઓર્ડર કર્યો. કોને? કાઉન્સલ ગોયલને કહ્યું, યુ મે કન્ટિન્યુ. તમે તમારી વાતને આગળ ચાલુ રાખો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું યુનિટ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, એટલે કે પાર્ટ 5માં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.